નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ કોણે શું કરવું શું ન કરવું. તારીખ 13/8/2026 ગુરુવાર. મિત્રો, આજથી શ્રાવણ માસની શરૂઆત થાય છે, તો આપ સૌને શ્રાવણમાં મહાદેવની આરાધના કરવાની, મહાદેવની કૃપા પ્રાપ્ત થાય એવી અમારી શુભકામના. આજની પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળાએ આજે શિવ પૂજન કરી શિવનું નામ લઈને દિવસની શરૂઆત કરવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ પણ કામ કરતી વખતે મન ભટકવા નહીં દેતા. આજનો સહાયક દેવ ભગવાન શિવ. વૃષભ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? વૃષભ રાશિવાળાએ આજે કેસરવાળા દૂધથી કે હળદરવાળા દૂધથી ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે મંદિરે જાઓ તો મંદિરમાં ગંદકી નહીં કરતા. આજના સહાયક દેવ ભગવાન શિવને મા પાર્વતી. મિથુન રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? મિથુન રાશિવાળાએ આજે ફળોના રસથી ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ અને ફળફળાદી દાન કરવા જોઈએ. કોઈ ગરીબને, કોઈ માંદા માણસને જરૂરથી ફળફળાદી આપજો. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ પણ વસ્તુ જે આપણા જીવન જરૂરિયાતની છે એનો બગાડ નહીં કરતા. આજના સહાયક દેવ મા પાર્વતી. કર્ક રાશિવાળાએ આજે શું કરવું? કર્ક રાશિવાળાએ આજે ગાયના દૂધથી ભગવાન શિવનો અભિષેક કરવો. શું નથી કરવાનું? મિત્રો, આજે વડીલોની સલાહ નકારવી નહીં. આજના સહાયક દેવ ભગવાન શિવ. સિંહ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? સિંહ રાશિવાળાએ આજે કોઈ જમીન ખરીદવી છે, મિલકત ખરીદવી છે તો ખરીદી શકાય. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈના પણ કામમાં અડચણ ઊભી કરવી નહીં. આજના સહાયક દેવ ભગવાન શિવ ને સૂર્યનારાયણ. કન્યા રાશિવાળાએ આજે શું કરવું? કન્યા રાશિવાળાએ આજે પોતાના પરિવારની સમસ્યાઓ ઉપર ધ્યાન આપવું જોઈએ, એનું નિવારણ કરવું જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે વાણીનો સંયમ ગુમાવવો નહીં. આજના સહાયક દેવ મા પાર્વતી. મયુર, વાહ. હે હાય મયુર. હાય, કેમ છે? બસ એકદમ મજામાં. પણ તું મતલબ તારી તબિયત તો એકદમ ડાઉન હતી ને? હા દોસ્ત, આ પહેલાં મારી તબિયત ખૂબ જ ખરાબ રહેતી હતી અને ડૉક્ટરના મંતવ્ય પ્રમાણે મારે શું કરવું એ મને સમજાતું જ ન હતું. અને સૌથી વધારે તો પૈસાનું પણ પાણી થતું હતું દોસ્ત. પછી તે શું કર્યું? દોસ્ત, દવા ખરું કે દુઆ એની મને કાંઈ સમજણ નહોતી પડતી. અને ત્યાર પછી મારા જિંદગીમાં લાલ કિતાબ જેવો એક જાદુઈ ચિરાગ આવી ગયો ને, કે જેણે મારા જીવનમાંથી અંધકારને દૂર કરી નાખ્યો. અને એના સાયન્ટિફિક ઉપાયોથી આજે હું તારી સામે સ્વસ્થ થઈને ઊભો છું. અરે વાહ મારા દોસ્ત. ચાલ. શું માનવ જીવનમાં રોગ મહારોગ ક્યારે આવે એની જાણકારી લાલ કિતાબ દ્વારા મળી શકે છે? હા, જરૂરથી. 20 વર્ષ અગાઉથી આ રોગ મહારોગની જાણકારી મેળવી શકાય છે અને લાલ કિતાબના યોગ્ય ઉપયોગ દ્વારા તેમાંથી બચી પણ શકાય છે. તો બનાવી લો તમારી પોતાની લાલ કિતાબ. તુલા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? તુલા રાશિવાળાએ આજે ખડી સાકર નાખેલા દૂધથી ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ અને ખડી સાકરનું દાન કરવું જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે વારસામાં મળેલી પ્રોપર્ટી વેચવી નહીં. આજના સહાયક દેવ મા લક્ષ્મી. વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? વૃશ્ચિક રાશિવાળાએ આજે દૂધમાં મધ ભેળવીને આ દૂધથી ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ અને મધનું દાન કરવું જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈની પણ સાથે ખોટી દલીલબાજી કરવી નહીં. આજના સહાયક દેવ ભગવાન શિવ. ધનરાશિવાળાએ આજે શું કરવું? ધનરાશિવાળાએ આજે કોઈ નવું વાહન ખરીદવું હોય તો ખરીદી શકાય. શું નથી કરવાનું? મિત્રો, આજે નકારાત્મક વિચારો નથી કરવાના.
આજના સહાયક દેવ ભગવાન વિષ્ણુ ને શિવ. મકર રાશિવાળાએ આજે શું કરવું? મકર રાશિવાળાએ આજે પોતાની માતા, પોતાના ગુરુ અને ભગવાન શિવના આશીર્વાદ લઈને દિવસની શરૂઆત કરવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કાળા ભૂરા વસ્ત્ર પહેરવા નહીં. આજના સહાયક દેવ ભગવાન શનિ અને ભગવાન શિવ. કુંભ રાશિવાળાએ આજે શું કરવું? કુંભ રાશિવાળાએ આજે ભગવાન શિવની આરાધના કરવી અને આજે કોઈ યાત્રા કરવાની થાય તો પોતાની જાતને સંભાળીને રાખવી. શું નથી કરવાનું? મિત્રો, આજે વગર મહેનતનું ધન કમાવાની કોશિશ નહીં કરવી. આજના સહાયક દેવ ભગવાન નરસિંહ. મીન રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? મીન રાશિવાળાએ આજે હળદર, કેસર, ચણાની દાળ, પીળું વસ્ત્ર આવી વસ્તુઓ શિવ મંદિરમાં દાન કરવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે ઉઘાડા માથે ફરવાનું નહીં. આજના સહાયક દેવ ભગવાન શિવ. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું, શું ન કરવું તેનું જ્ઞાન. તો આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લો. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.